કાકડી તો રોજ મજા કરાવે છે મારા કલેજા. કોઈ દિવસ તમે પણ આવો કાકડી લઈને જોવું તો ખરા તમારી કાકડી કેવી છે. આ કાકડી તો રોજ મજા કરાવે છે મારા કલેજા. કોઈ દિવસ તમે પણ આવો કાકડી લઈને જોવું તો ખરા તમારી કાકડી કેવી છે. આજના જમાના પ્રમાણે ગાડી કોની છે, પેટ્રોલ છે કે નહીં, એન્જિન કેવું છે, એ બધું ના જોવા રહેવાય. એકવાર મળી જાય તો બાજુમાં લઈ જઈને ચલાવી જ લેવાય. આજના જમાના પ્રમાણે ગાડી કોની છે, પેટ્રોલ છે કે નહીં, એન્જિન કેવું છે, એ બધું ના જોવા રહેવાય. એકવાર મળી જાય તો બાજુમાં લઈ જઈને ચલાવી જ લેવાય. બાજરીમાં ગરમી તો બહુ લાગે, પણ જ્યારે કોઈ બાજરીમાં હુંવાડીને પોળી કરે અને પછી મારા ટાંટિયા એના ખભે મૂકીને પિસ્ટન નાખે એટલે બહુ મજા આવે. કોઈ હોય એવો તો ટેગ કરો. મેં તો આજે બહુ જ લીધો મોઢામાં. એટલો મીઠો હતો, રસ ભર્યો રસ ગુલ્લાની વાત કરું છું. તમે શું સમજ્યા? કમેન્ટ કરો. એન્જિન ગમે તેટલું નવું હોય, પણ જો એક વખત પિસ્ટન આઘા પાછો થાય ને તો પછી બક બક અવાજ આવે. સમજદારને તો ઈશારો જ કાફી. આજકાલ તો નાના નાના આંબાઓને પણ કેરીઓ આવે છે. તો તમને નાના આંબાની કેરી ચૂસવી ગમે કે મોટા આંબાની? કોમેન્ટ કરો. જો પિસ્ટન અંદર ના જતો હોય ને તો એકવાર થૂંક લગાવવાથી બક દઈ બક અંદર જતો રહેશે મારા કલેજા. જો પલંગ પાછળ જ પડ્યો છે તો કોઈ છે એવો ડ્રાઈવર જે પલંગ ભાગી નાખે એવી મારી ગાડી ચલાવે? જલ્દી કોમેન્ટ. ખરેખર શેરડી દંડો મજબૂત અને રસ ભરેલો હોય ને તો હાથ તો નહીં પણ સીધે સીધો મોઢામાં લઈ લો, પણ હા, રસથી ભરેલો હોવો જોઈએ હો. ખરેખર ગાડીમાં બંને ટાયર ઊંચા કરીને તમારું પાનું અંદર નાખો ને ત્યારે ખબર પડે કે ગાડીના નટ બોલ સીલપેક છે કે પછી તૂટી ગયેલા. ખબર પડી ને તો કોમેન્ટ કરો. મારી બે કેરીઓ વચમાં કોનું પિસ્ટન ઘાલવાથી મારી કેરીઓનો રસ નીકળવા લાગશે. મારે એવા પિસ્ટન વાળાના કોન્ટેક્ટ કરવો પડશે. કોઈ હોય તો ટેગ કરો, એને રસ પીવડાવી દઈશ એને મારો. બસ ખરેખર ઉનાળામાં ઊભી બાજરીમાં જઈને રસ મોઢામાં લેવાની મજા આવી જાય. તમારા સાંઢામાં કેટલો હશે? કમેન્ટ કરો. देवर बोला, भाभी जी एक पर्सनल सवाल पूछूं, बहुत दिनों से मन में घूम रहा है. मैं बोली हाँ देवर जी पूछो ना. देवर हंसते हुए बोला, भैया रोज रात को कमरे में इतनी देर तक क्या करते हैं? मैं बोली अरे देवर जी ये क्या सवाल पूछ रहे हो, तुम्हें शर्म आती है या नहीं, जाओ यहाँ से. देवर हंसते हुए बोला, अरे भाभी मैं तो बस पूछ रहा था कि भैया सोने से पहले कितनी बार एक्सरसाइज करते हैं. मारे तमारी लेवी છે. તારી નાની એવી ટટુડીથી મારી ખંજવાળાઈ ન મટે. મિત્રો, મારી ગુફામાં એક મોટો ઉંદર ગરી ગયો હતો. એ ઉંદર બહુ જ મોટો અને જાડો હતો. નકરો અંદર બાર જ થાય. પછી એ મોટા ઉંદરનું પાણી નીકળી ગયું ત્યારે એ બારો આવ્યો અને ગુફામાંથી પણ પાણી કાઢી નાખ્યું. કેરીઓ ભલે ગમે એટલે ટાઈટ હોય, પણ જો તેને જોર જોરથી દબાવો ને તો ધીરે ધીરે રસ નીકળી જાય મારા કલેજા. આજકાલના ખેલાડીઓમાં પેલા જેવા દમ નથી કલેજા. ખાલી 3 શોટ મારે ને બધું પાણી નીકળી જાય હો. મારી સાડી વાદળી છે પણ મારે નીચે બધું કાળું જ છે. અને જો તમને કાળામાં મજા આવતી હોય તો મને કમેન્ટ કરો, હું તમને નંબર આપીશ. તમે વિચારો કે મારી કેરીઓમાં રસ હશે કે નહીં, તો જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો. તો શું તમારો મોટો પિસ્ટન અંદર ના જાય તો તમે શું કરો? અને હા, કમેન્ટમાં જરૂર જણાવજો મારા કલેજા. કૂવો હોય કે કુંડી, જે અંદરથી પાણી કાઢે એ જ સાચો ખેલાડી. તમે મારા કૂવામાંથી પાણી કાઢી કરશો? કોમેન્ટ કરો. આજે મારે તમને એક વાત પૂછવી છે કે તમને ગાડી વાંકી કરીને ચલાવવાની મજા આવે કે સીધી કરીને? કોમેન્ટ કરો મારા કલેજા. કોમેન્ટ કરો મારા કલેજા. જે મજા મોટા બોલને દબાવવાથી મળે તે નાના બોલને દબાવવાથી ના મળે હો મારા કલેજા. ડ્રાઈવર તો એવો હોવો જોઈએ જે ગાડીનો પાછળનો ભાગ જોઈને જ કહી દે કે ગાડી કેટલી વાર ઠોકાયેલી છે, અને ફોલો કરવાનું ના ભૂલતા. હાકડી હોય ત્યાં સુધી કરવાની મજા આવે, પોળી થઈ જાય પછી તો ખાલી પચ થાય હો. સાચું ને? ડ્રાઈવરમાં દમ ન હોય તો એન્જિનનો વાંક ના કઢાય. બાકી એ જ એન્જિન જૂના ડ્રાઈવરને આપી જો અને એ 2 હાથે એવું એન્જિન ચલાવશે કે એન્જિન ઓઇલ કાઢવા લાગશે. તમે કેવું ચલાવો છો તો કોમેન્ટ. ખાવા માટે લોજ કરો, નાવા માટે હોજ કરો. આપણી હોય તો રોજ કરો અને ના હોય તો 61-62 કરો મારા કલેજા. જિંદગીમાં જો આનંદ લેવો હોય ને તો આંચકા સહન કરવા પડે હો. જેટલું જોરથી આગળ પાછળ થાય ને એટલી વધારે મજા આવે. અરે હું તો હિંચકા ખાવાની વાત કરું છું. મારી પાસે પાકી પોચી અને 2 કેરીઓ છે અને બંને હાથે દબાવીને રસ કાઢવાનો છે. તમારાથી રસ નીકળતો હોય તો કોમેન્ટ કરો. શેરડીનો દંડો ગમે એટલો મોટો અને મજબૂત હોય, પણ જો એક વખત મશીનમાં જાય ઓટોમેટિક એનો રસ નીકળી જાય. ખરેખર ગમે તેવડું મોટું એન્જિન હોય અને જો તમે એને જોરથી ચલાવો તો અવાજ તો કરવાનું છે.
આ મારો અનુભવ છે. તો મિત્રો ઉનાળો આવે છે, હવે તો કેરીઓ થોડી ચૂસવાની રાખજો, નકે ગરમી ચડી ગઈ તો કોણ ઉતારશે તમારી ગરમી? મારા બકુડા. ખરેખર જો કેરીઓ મારી જેમ મોટી હોય ને તો સમજી જવાનું કે આંબાને પૂરતું પાણી મળી રહે છે. પછી ત્યાં તમારું પાણી રેડવા જાશો તો આંબાને કેરીઓ ચૂસવા વાળાને ઉનાળાથી કોઈ મતલબ તો હોતો જ નથી. એ તો ખાલી શેરડીના સાઠા બદલામાં કેરીઓ ચૂસી લેતા હોય છે. જૂના ડ્રાઈવરનો ભરોસો ના કરવો મિત્રો. એક રાઉન્ડ નું કઈ 4-5 રાઉન્ડ માર દે અને હાલે એવી ન રહેવા દે હો. આજકાલના ખેલાડીઓમાં પેલા જેવા દમ નથી કલેજા. ખાલી 3 શોટ મારે ને બધું પાણી નીકળી જાય હો. આજકાલ તો નાની નાની ગાડીઓને પણ મોટા મોટા સાયલેન્સર હોય છે. તો વિચારો મારું કેવડું હશે. ખરેખર જ્યારે પલંગ ચીકડુકા મારે ત્યારે ખબર પડે કે આજે એન્જિન સર્વિસમાં કોઈ ખામી નથી રહી. બધા લાલના દીવાના છે. બખાબખ કરવાની જે મજા કાળીમાં છે એવી મજા તો ધોળીમાં ના આવે. ભાભી ચાલો ત્યારે કાલે મળીએ, પણ હા રોજ રોજ મોટા પિસ્ટન ન લેતા, નકર કાણું બહુ મોટું થઈ જશે અને બખ બખ અવાજ આવવા લાગશે.